જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગ વિડીયોમાં। તો આજે અમે પાટણથી પગપાળા સંઘ લઈને બોચરાઈ જઈ રહ્યા છીએ, તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં। તો હવે અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ બધા, અને બધા મળીને હવે જઈશું બોચરાજી પગપાળા। તો તમે જોઈ શકો છો અમે બધા હવે તૈયાર થઈ ગયા છીએ અને તૈયાર થઈને હવે નીકળ્યા છીએ। તો તમે કોમેન્ટમાં જે બોચરમાં લખી દેજો। અમે નીકળી ગયા છે હવે, તમે જોઈ શકો છો અમારા બધા ભાઈઓ રથ માતાજીનો રથ ખેંચી રહ્યા છીએ, બધા પાછળ હેડે આવી છીએ અને અમે હવે જઈ રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો। તો જે લોકો સાધનમાં આવવાના હતા એ અહીંયાથી પાછા વળી જશે અને એમના પોતપોતાના સાધન લઈને આવશે અને અમે અહીંયાથી હવે બધા નીકળી જઈશું શાંતિ। તો અમે જય બહુચર માતાજીનું નામ લઈને નીકળી ગયા છીએ હવે અહીંયાથી, અને બધા જઈશું હવે આગળ। તો તમે લોકો પણ કોમેન્ટમાં જય બહુચર લખી દેજો મિત્રો। અમે હવે ત્યાંથી આગળ નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો। તો હવે માંડવીમાં મસ્ત મજાનું ગીત વાગતું હતું, તો અમે થોડા નાચ્યા અને હવે એન્જોય કરતા જઈ રહ્યા છીએ નાચતા બધા। તો બધા મા બહુચરને પ્રાર્થના કરજો કે અમારું 50 કિલોમીટર આ રીતે જ નાચતા અને એન્જોય કરતા અમારું અંતર કપાઈ જાય। જય બહુચરમાં। તો હાલ તો અમારા બધા મિત્રો ફૂલ એન્જોય કરી રહ્યા છીએ। તો મા બહુચરને અમે પ્રાર્થના કરીએ કે અમને આ રીતના જ એન્જોય કરતા લઈ જાય અને અમને કંઈ થાક પણ ના લાગવા દે। જય બહુચરમાં મિત્રો। તો આ છે પાટણમાં આવેલું સાલવીવાડે માં જબરેશ્વરી માતાનું મંદિર, એટલે કે મા બહુચર માતાનું મંદિર। તો અમે તમને ત્યાં પણ દર્શન કરાવીએ, તો તમે જોડાયેલા રહેજો આગળ અમારા બ્લોગ વિડીયોમાં। તો આપણે અંદર મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ, તો તમે પણ દર્શન કરજો મારા બહુચરના। તો અમે મા બહુચરના દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લો। જય બહુચરમાં। તો અમે દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને બધા દર્શન કરી લે એટલે અહીંયાથી આગળ નીકળી જઈશું। તો આ છે પાટણ હારીજ રોડ ઉપર આવેલું સાંઈબાબાનું મંદિર। તો મિત્રો તમે આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જય સાંઈબાબા। તો બધા માંડવી લઈને આગળ નીકળી ગયા છીએ અને અમે મારા મિત્રો બધા પાછળ છીએ થોડા। તો ફાઇનલી અમે હવે બધાના ભેગા થઈ ગયા છીએ અને પાટણમાં આવેલી સુદામા ચોકડી પહોંચી ગયા છે બધા। તો આ છે અમારું પાટણનું સુદામા ચોકડી, તમે જોઈ શકો છો। અને આ બાજુ છે પાટણમાં સુદામા ચોકડી આવેલું સનલાઇટ સિનેમા। તો પછી અમે સુદામા ચોકડી ચા પાણી કર્યા અને ચા પાણી કરીને હવે નીકળી ગયા છીએ સુદામા ચોકડીથી આગળ જવા માટે। તો હવે અમે આગળ જઈશું, તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં। જય બહુચરમાં। તો પછી થોડા આગળ જઈને હું અને મારા પપ્પા 2 જણા માતાજીનો રથ ખેંચી રહ્યા હતા અને બધા ધીમે ચાલી રહ્યા હતા। તો અમે ત્યાંથી રાજપુરની આગળ થોડા નીકળ્યા હતા અને એક બાજુ ભેંસો આવતી હતી અને કાકા આવતા હતા એક્ટિવા લઈને। તો કાકાને ભેંસોએ ભોય પાડ્યા હતા અને કાકાને થોડું વાગી દીધું। અમારા સંઘવાળા બધાએ એમને કાકાને ઊભા કર્યા અને પાણી પાયું અને 108 વાળાને ફોન કર્યો, ત્યારે પછી અમે ત્યાંથી આગળ નીકળી ગયા। તો પછી આગળ એક બહુચર માતાનું મંદિર આવ્યું, તો અમે ચાલતા ત્યાંથી દર્શન કર્યા હતા બહુચર માતાના, ત્યાંથી આગળ નીકળ્યા। જય બહુચરમાં મિત્રો। તો પછી અમે મહેમદપુર ગામ પહોંચી ગયા હતા અને મહેમદપુર ગામ થોડી વાર બેઠા, આરામ કર્યો થોડો, અને જેને નાસ્તો કર્યો અમે પાણી પીધું, ચા નાસ્તો બાસ્તો કરી હવે ત્યાંથી નીકળશું અમે। જય બહુચરમાં। તો હવે અમે મહેમદપુરથી નીકળી ગયા હતા અને હું અને શૈલેષ કાકા 2 જણા રથ માતાજીનો ખેંચી રહ્યા હતા અને બધા ચાલી રહ્યા હતા।
તો તમે જોડાયેલા રહેજો આગળ અમારા બ્લોગ વિડીયોમાં. જય બહુચરમાં. તો આગળ રસ્તામાં વિશાલ, મિત અને સાહિલ ને બધા નાચી રહેતા અને પાછળ અમારા શૈલેષ કાકા પણ નાચી રહેતા રથ માતાજીનું ખેંચતા ખેંચતા. તો આગળ પાટણ ચાણસમાં હાઈવે પર આવેલું વૃદ્ધાશ્રમ આવ્યું હતું અને બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કે કોઈ પણ આપણા કરડા માવતરને હેરાન ના કરવા અને મહેરબાની કરીને કોઈ વૃદ્ધાશ્રમમાં ના મૂકવા, મા બાપની સેવા કરવી. તો હવે અમે પહોંચી ગયા હતા રૂપપુર ગામે, જ્યાં હર્ષિદ માતાનું મંદિર આવેલું છે. ત્યાં બધા રોકાઈને આરામ કરવાનો છે, થોડી વાર ને ચા નાસ્તો કરવાનો છે. તો તમને આગળનું મંદિર બતાવશું. જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. તો અહીંયા મિત બેઠો છે પાળી ઉપર ને મિત ફોન જુએ છે. આગળ માતાજીનો રથ પડ્યો છે, આગળ બધા ચા નાસ્તો કરે છે, તમને બતાવીએ અમે. તો આ છે રૂપપુર ગામે આવેલું હર્ષિદ માતાજીનું મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. જય હર્ષિદમાં. તો ત્યાં રૂપપુર ગામે હર્ષિદ માતાના મંદિરે આ મસ્ત મજાનો ગબ્બર બનાવેલો છે. તમે કોઈ દિવસ ગયા હોય તો કોમેન્ટ કરજો, તમે જોયો હોય તો કોમેન્ટમાં જણાવજો, અને ના જોયો હોય તો ત્યાં જાઓ તો જરૂરથી આ ગબ્બર જોઈજો. બહુ મસ્ત મજાનો ગબ્બર બનાવેલો છે ત્યાં. તો અમે રૂપપુરથી આગળ નીકળી ગયા હતા અને ચાણસમા ચોકડી પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે ચાણસમા ચોકડી. હવે અહીંયાથી અમે ચાણસમા ગામમાં થઈને જવાના છીએ. તો આગળ જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. જય બહુચરમાં. તો હવે અમે ચાણસમા ચોકડી પાર કરી રહ્યા છીએ અને ચાણસમા ગામમાં થઈને અમારે જવાનું છે. એ મારે ચાણસમા ચોકડી પાર કરીને આ બાજુ આવશું. તો અમે ચાણસમા ચોકડી પાર કરી દીધી છે અને ચાણસમા ગામમાં આવી જઈશું. જય બહુચરમાં મિત્રો. તો અમે હવે ચાણસમા ગામમાં થઈને જઈ રહ્યા છીએ અંદર થઈને. તમે જોઈ શકો છો ને ત્યાં પબ્લિકે બહુ અમને સપોર્ટ કર્યો. ત્યાં પબ્લિક દર્શન પણ ખૂબ કરતી હતી. અમારે એકટ લેવાનું મળ્યો નથી કારણ કે ટ્રાફિક બહુ થતું હતું, એટલે અમારે ટ્રાફિક સાઈડમાં કરાવતા હતા બધાને, એટલે એકટ લીધો નથી. તો મેં ચાણસમા ગામની બહાર નીકળ્યા ત્યારે મારે પગે નસ પકડી ગઈ હતી અને મા બહુચરને પ્રાર્થના કરી કે મા બહુચર મારી નસ કમ્પ્લીટ થઈ જાય. તો મા બહુચરની મહેરબાનીથી તરત જ 5 મિનિટ પણ નથી થઈ અને મારી નસ કમ્પ્લીટ થઈ ગઈ હતી. તો મા બહુચરનો ખૂબ ખૂબ આભાર. જય બહુચરમાં. તો અહીંયા રેલવે નાળું હતું, તો રેલવે નાળામાં ઢાળ હતો, તો સાચવીને માતાજીનો રથ લઈને જઈ રહ્યા છીએ અમે. તો અમે ચાણસમા હાઈવે પર પહોંચી ગયા હતા અને ત્યાં અમારા મહેલાના 2-4 માના ભક્તો આઈસ્ક્રીમ અને કોન લઈને આવ્યા હતા. તો અમે આઈસ્ક્રીમ ખાધી. તો જય બહુચરમાં. અમારા શૈલેષ આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છીએ. તો આ બાજુ માતાનો રથ ઊભો હતો અને આ બાજુ અમારા ભાઈઓ બધા બેઠા હતા, આરામ કરતા હતા. પેલી બાજુ બધા બેઠા છે, એ પણ આરામ કરે છે બધા. હવે થોડી વાર એ આરામ કરીને અમે નીકળશું આગળ જવા માટે. આ બાજુ હર્ષ પણ કોન ખાઈ રહ્યો છે, આ બાજુ જીગર પણ કોન ખાઈ રહ્યો છે, આ બાજુ નારણ, મિત અને રવિન બધા બેઠા છે, આરામ કરે છે. અને હવે અમે અહીંયાથી થોડી વાર પણ નીકળી જઈશું આગળ જવા માટે. જય બહુચરમાં. તો હવે અમે ત્યાંથી આગળ જવા માટે નીકળી ગયા છીએ અને આગળ હવે જઈશું અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં જમવા. તમે પહોંચી ગયા હતા વડાવલી ગામે. અમારે જ્યાં રોકાવાનું છે ત્યાં પહોંચી ગયા છીએ અને અહીંયા ચામુંડા માતાજીનું મંદિર છે. અમારે અહીંયા રોકાણ કરવાનું છે, અહીંયા જમવાનું છે. જમીને પછી શાંતિથી નીકળશું અહીંયાથી. તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં.
જય બહુચરમાં, જય ચામુંડમાં. તો તમે જોઈ શકો છો માં ચામુંડ માતાજીના મંદિરે બહુ સરસ જગ્યા છે. રોકાવાની સુવિધા પણ બહુ મસ્ત છે. અને અમે અહીંયા હવે જમશું, જમીને પછી નીકળશું. આરામ પણ કરવાનો છે થોડી વાર. અહીંયા આરામ કરશું અમે, અને બધા આરામ કરે છે. તો અમારા મિત્રો બધા અહીંયા આરામ કરી રહ્યા છે, અને બધા સંઘવાળા પણ આરામ કરી રહ્યા છે માં ચામુંડ માતાજીના મંદિરે. બહુ મસ્ત જગ્યા છે ચામુંડ માતાના મંદિરે, તમે જોઈ શકો છો. અને અમે બધા માતાજીનો રથ વ્યવસ્થિત જગ્યાએ મૂકી રહ્યા છીએ. તો ચાલો તમને માં ચામુંડ માતાના દર્શન કરાવીએ. મંદિર તો આપણે ખોલી શકીએ નહીં, પણ બહારથી દર્શન કરશું. જય ચામુંડમાં. જેને પણ દર્શન થયા હોય કોમેન્ટમાં જય ચામુંડમાં લખી દેજો. જય માં ચામુંડા. તો અહીંયા જીગર, મિત ને સાહિલ ને નારાયણ ને બધા આરામ કરી રહ્યા છે, અને આ બાજુ બીજા બધા સંઘવાળા આરામ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જય બહુચરમાં. હવે અમે માતાજીની આરતી કરશું અને પછી જમશું. તો તમે જોડાયેલા રહેજો મારા બ્લોગ વિડીયોમાં, અને આરતીનો લાવો પણ લેજો. હવે હું આરતી કરી રહ્યો છું, અને મારા બધા સંઘવાળા બધા ઊભા છે, આરતી કરી રહ્યા છે. જય બહુચરમાં. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને બધા જમી રહ્યા છીએ. હું, મિત, જીગર અને શૈલેષ કાકા 4 જણાને જમવાનું બાકી છે. હવે અમે પણ જમવા જઈશું. તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. મિત્રોને બધા મળીને આ છે સ્મિત, પરેશ ને મિત બે જમી રહ્યા છે. શૈલેષ કાકા અને હું બધા જમી રહ્યા છીએ. તો તમે જોડાયેલા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. જય બહુચરમાં.